રામ જન્મ બાદ અયોધ્યામાં સૂર્યવંશીઓની 44 પેઢીઓએ રાજ કર્યું હતું. તે જગ્યા એકાએક વેરાન બની ગઈ. ખોજ કરતા આશ્ચર્યજનક વાત સામે આવી. 134 વર્ષ સુધી આ જગ્યા વિવાદમાં રહી, જેનો હક મેળવવામાં કેટલાય લોકોના લોહી વહેતા થયા. પણ અનેક મુશ્કેલીઓ સહન કર્યા બાદ આખરે એ દિવસ આવી ગયો જ્યારે રામ જન્મભૂમિ અયોધ્યા અને બાબરી મસ્જિદના વિવાદનો અંત આવ્યો અને સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટેનો ફેસલો આપ્યો. પણ આ 134 વર્ષની સફરમાં એવું તે શું થયું? નમસ્કાર મિત્રો, કેમ છો? ગુજરાતના વધુ એક વિડીયોમાં આપનું સ્વાગત છે. વિડીયો શરૂ કરતા પહેલાં તમને એક વિનંતી છે કે જો તમે કેમ છો ગુજરાત પર નવા હો તો કેમ છો ગુજરાતને ફટાફટ ફોલો અને સબસ્ક્રાઇબ કરી દો. તો હવે બિલકુલ સમય બગાડ્યા વગર રામ જન્મભૂમિ અયોધ્યા વિશે સંપૂર્ણ માહિતી જાણીએ. આ સાથે એ પણ જાણીએ કે આખરે શા માટે રામ મંદિર પર અનેક વિવાદો થયા. 9 નવેમ્બર 2019નો એ દિવસ હતો જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિરના હકમાં સુનાવણી કરવામાં આવી અને દરેક લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. આખરે 134 વર્ષ બાદ રામ મંદિર વિવાદનો અંત આવ્યો. દોસ્તો, અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ રહ્યું છે. એ જ રામ મંદિર જેનું સપનું લગભગ દરેક વ્યક્તિએ જોયું હતું. જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી એ નિર્ણય આવ્યો કે અયોધ્યામાં રામ મંદિર બનશે, ત્યારે ભક્તોની ખુશી 7મા આસમાને પહોંચી ગઈ હતી. અને બસ આ સાથે જ રામ મંદિરના ઇતિહાસમાં 5 ઓગસ્ટ 2020નો એ દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો, જે દિવસે ભગવાન રામના મંદિર માટે ભૂમિપૂજન કરાયું. શું રામ મંદિરનો આ ફેસલો સરળતાથી આવી ગયો? ના, આ નિર્ણય પહેલા ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અયોધ્યા નગરી ભગવાન રામના પૂર્વજ વૈવસ્વતના પુત્ર વૈવસ્વત મનુએ બસાવી હતી. ત્યારથી લઈને મહાભારત કાળ સુધી આ શહેરમાં સૂર્યવંશી રાજાઓનું રાજ રહ્યું. અહીંયા જ દશરથના મહેલમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. ભગવાન શ્રી રામના સમયે અયોધ્યા નગરી ખૂબ જ સુંદર હતી. આ નગરી એટલી સુંદર હતી કે તેની સરખામણી સ્વર્ગ સાથે કરવામાં આવતી હતી. કહેવાય છે કે ભગવાન રામે જળ સમાધિ લીધા પછી અયોધ્યા નગરી થોડા સમય માટે વિખેરાઈ ગઈ હતી, પરંતુ એમની જન્મભૂમિ પર બનેલો મહેલ એવો ને એવો જ રહ્યો હતો. ભગવાન રામ બાદ તેમના પુત્ર કુશે રાજધાની અયોધ્યાનું ફરીવાર નિર્માણ કરાવ્યું. આ નિર્માણ બાદ સૂર્યવંશીઓની આગળની 44 પેઢીઓએ આ મહેલ પર રાજ કર્યું અને છેલ્લા રાજા મહારાજા બૃહદબળે પણ આ મહેલમાં રાજ કર્યું હતું. કૌશલરાજ બૃહદબળનું મૃત્યુ મહાભારતના યુદ્ધમાં અભિમન્યુના હાથે થયું હતું અને મહાભારતના યુદ્ધ બાદ અયોધ્યા નગરી વેરાન બની ગઈ. પૌરાણિક કથાઓ અનુસાર કૌશલરાજ બૃહદબળના મૃત્યુ બાદ એ ઉલ્લેખ જોવા મળે છે કે ઈસાના 100 વર્ષ પૂર્વે ઉજ્જૈનના ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય એક દિવસ શિકાર કરતા કરતા અયોધ્યા પહોંચી ગયા. તેઓ થાકેલા હોવાને કારણે અયોધ્યામાં સરયુ નદીના કિનારે કેરીના ઝાડની નીચે પોતાની સેના સાથે આરામથી બેસી ગયા. આ સમયે ત્યાં ઘનઘોર જંગલ હતું અને કોઈ માનવ વસાહત પણ નહોતી. કથાઓ અનુસાર મહારાજ વિક્રમાદિત્યને આ જમીન પર કેટલાક ચમત્કાર દેખાવા લાગ્યા અને ત્યારે તેમણે તપાસ શરૂ કરી. આ દરમિયાન આસપાસમાંથી યોગી સંતો પાસેથી જાણકારી મળી કે એ શ્રી રામની જન્મભૂમિ છે. એ સંતોની વાત સાંભળીને સમ્રાટ વિક્રમાદિત્યએ ત્યાં એક મોટા મંદિર સાથે કૂવા અને તળાવનું નિર્માણ કરાવ્યું. કહેવાય છે કે તેમણે શ્રી રામ જન્મભૂમિ પર કાળા રંગના કસોટી પથ્થરવાળા 84 સ્તંભ પર એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તે ખૂબ જ સુંદર હતું. વિક્રમાદિત્ય બાદ ઘણા બધા રાજાઓએ સમયે સમયે આ મંદિરની દેખરેખ રાખી. જેમાંના એક શૃંગ વંશના પ્રથમ શાસક પુષ્યમિત્ર શૃંગે મંદિરનું સમારકામ કરાવ્યું હતું. ત્યારબાદ ઈસાની 11મી સદીમાં કનોજના રાજા જયચંદ્ર આવ્યા, જેમણે મંદિર પર સમ્રાટ વિક્રમાદિત્યના નામને ઉખાડીને પોતાનું નામ લગાડી દીધું. ત્યારબાદ પાણીપતના યુદ્ધ બાદ ભારત દેશ પર મુઘલોનું આક્રમણ વધવા લાગ્યું. આક્રમણકારોએ કાશી, મથુરા અને સાથે સાથે અયોધ્યામાં પણ લૂંટફાટ કરી અને પૂજારીઓની હત્યા કરીને મૂર્તિઓને તોડવાનો પ્રયાસ કર્યો. ખૂબ જ આક્રમણ ચાલી રહ્યા હતા ત્યારે તમામ મુશ્કેલીઓનો સામનો કરતા કરતા શ્રી રામની જન્મભૂમિ પર બનેલું ભવ્ય મંદિર 14મી સદી સુધી બચેલું રહ્યું. એવું કહેવાય છે કે સિકંદર લોઢીના શાસનકાળ દરમિયાન અહીંયા મંદિર સ્થાપિત હતું. 14મી સદીમાં હિન્દુસ્તાન પર મુઘલોનું રાજ શરૂ થઈ ગયું. ત્યારબાદ જ રામ જન્મભૂમિ અયોધ્યાને નષ્ટ કરવા માટે કેટલાક અભિયાન બનાવવામાં આવ્યા. આખરે 1527-28માં ભગવાન રામના એ મંદિરને તોડવામાં આવ્યું અને તેના પર બાબરી મસ્જિદનો પાયો નખાયો.
બાબરનામા અનુસાર 1528માં અયોધ્યા પડાવીને ત્યાં મસ્જિદના નિર્માણનો આદેશ રાજા બાબરે આપ્યો હતો. ત્યારે મુઘલ સામ્રાજ્યના સંસ્થાપક બાબરના એક સેનાપતિએ બિહાર અભિયાન સમયે મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. અયોધ્યામાં બનાવવામાં આવેલી મસ્જિદમાં 2 સંદેશા હતા, જેમાં એકમાં લખેલું હતું, જન્નત તક जिसके न्याय के चर्च है ऐसे महान शासक बाबर के आदेश पर दयालु मीर बकी ने फरिश्तों की इस जगह को मुकम्मल रूप दिया. જોકે અકબર અને જહાંગીરના શાસનકાળમાં હિન્દુઓને મંદિર પાસેની જગ્યા એક ચબૂતરાના રૂપમાં આપવામાં આવી હતી, પરંતુ ફરીથી ક્રૂર શાસક ઔરંગઝેબે પોતાના પૂર્વજ બાબરનું સપનું પૂરું કરવા અહીં ભવ્ય મસ્જિદનું નિર્માણ કરાવ્યું અને તેનું નામ બાબરી મસ્જિદ અપાયું. હિન્દુ ધર્મ અનુસાર જે જગ્યાએ મસ્જિદનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું તે ભગવાન રામની જન્મભૂમિ છે. બાબરી મસ્જિદમાં 3 ગુંબજ હતા અને હિન્દુ ધર્મ અનુસાર આ ગુંબજોની નીચે જ ભગવાન રામનું જન્મસ્થાન છે. 1853માં આ મંદિરને લઈને હિન્દુ મુસ્લિમ વચ્ચે સાંપ્રદાયિક વિવાદ શરૂ થયા. 1859માં અંગ્રેજ સરકારે વિવાદિત જગ્યામાં મુસલમાનોને નિર્ધારિત કરેલી જગ્યામાં અને હિન્દુઓને ચબૂતરાની બહાર પૂજા કરવા માટે અનુમતિ આપી. ત્યારબાદ વર્ષ 1885માં મહંત રઘુવરદાસે અદાલત પાસે માંગણી કરી કે ચબૂતરાની જગ્યાએ મંદિર બનાવવાની પરવાનગી આપવામાં આવે, પરંતુ તેમની આ માંગ નકારવામાં આવી. વર્ષો પહેલા આ જગ્યાને લઈને થયેલા વિવાદને એ સમયે અંગ્રેજોએ શાંત કરાવી દીધો હતો, પરંતુ 1949માં ફરીથી વિવાદ શરૂ થયો. 23 ડિસેમ્બર 1949માં ભગવાન રામની મૂર્તિ મસ્જિદમાં જોવા મળી. હિન્દુઓનું કહેવું હતું કે ભગવાન રામ પ્રગટ થયા છે, જ્યારે મુસ્લિમોનું કહેવું હતું કે કોઈએ રાતમાં ચૂપચાપ મૂર્તિ મસ્જિદમાં મૂકી દીધી. આ સમયે યુપી સરકારે મૂર્તિ હટાવવાનો આદેશ આપ્યો, પરંતુ મેજિસ્ટ્રેટ કે નાયરે વિવાદ અને હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચવાના ડરથી આ આદેશ પૂરો કરવામાં મુશ્કેલી દર્શાવી. ત્યારે સરકારે આ વિવાદિત જગ્યાને તાળું મારી દીધું. વર્ષ 1950માં ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં 2 અરજી દાખલ કરવામાં આવી, જેમાં એકમાં રામલલાની પૂજા માટે માંગણી કરવામાં આવી, જ્યારે બીજામાં વિવાદિત જગ્યામાં ભગવાન રામની મૂર્તિ રાખવા માટેની પરવાનગી માંગવામાં આવી. ત્યારબાદ વર્ષ 1959માં નિર્મોહી અખાડા સમુદાયે ત્રીજી અરજી દાખલ કરી. દોસ્તો, નિર્મોહી અખાડા એ સમુદાય છે જેણે પહેલા અયોધ્યા ભૂમિને વિવાદિત દર્શાવી હતી. 1961માં યુપી સુન્ની વકફ બોર્ડે અરજી દાખલ કરી વિવાદિત જગ્યામાંથી મૂર્તિ હટાવવાની માંગણી કરી. ત્યારબાદ 1984માં વિશ્વ હિન્દુ પરિષદે એક કમિટી બનાવી, જેમાં વિવાદિત જગ્યામાં મંદિર બનાવવાની માંગણી કરી. 1986માં કે.એમ. પાંડેએ 1 ફેબ્રુઆરી 1986માં હિન્દુઓને પૂજા કરવા માટેના આદેશ આપતા આ વિવાદિત જગ્યાને ખોલવાનો આદેશ આપ્યો. ત્યારબાદ 6 ડિસેમ્બર 1992માં વીએચપી અને શિવસેના સહિત અન્ય સંગઠનોના લાખો કાર્યકર્તાઓએ વિવાદિત જગ્યાને ઘેરી લીધી અને મસ્જિદ તોડી નાખી, જેથી દેશભરમાં સાંપ્રદાયિક વિવાદ છેડાયો, જેમાં 2000 કરતાં વધુ લોકો મરી ગયા. રિપોર્ટ અનુસાર જ્યારે આ મસ્જિદને તોડવામાં આવી ત્યારે ખૂબ જ ભીડ હતી અને તુફાન જેવો માહોલ હતો. આ સમયે જય શ્રી રામ, રામલલ્લા હમ આયેંગે, મંદિર વહી બનાએંગે, એક ધક્કા ઓર દો જેવા નારાઓથી અયોધ્યા નગરી ગુંજી હતી. લોકો 12:50 મસ્જિદના ગુંબજ પર ચડ્યા અને 4:30 વાગ્યા સુધીમાં મસ્જિદના 3 ગુંબજ તોડી નાખ્યા. દોસ્તો, વર્ષ 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે તેના નિર્ણયમાં વિવાદિત આ જગ્યાને સુન્ની વકફ બોર્ડ, રામલલ્લા વિરાજમાન અને નિર્મોહી અખાડા વચ્ચે 3 બરાબર ભાગમાં વહેંચવાનો આદેશ આપ્યો. ત્યારબાદ 2011માં સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને અમાન્ય ગણ્યો. બાદમાં વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ માટે આહવાન કર્યું. એટલે કે હજુ સુધીમાં કોર્ટનો કોઈ નિર્ણય નહોતો આવ્યો, પણ આખરે 8 માર્ચ 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં આ કેસને મીડિયેશન માટે મોકલ્યો અને મીડિયેશન પેનલને 8 અઠવાડિયાની અંદર કાર્યવાહી પૂરી કરવા કહ્યું. 1 ઓગસ્ટ 2019ના રોજ મીડિયેશન પેનલે રિપોર્ટ પ્રસ્તુત કર્યો, પરંતુ સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર મીડિયેશન પેનલ પણ આ કિસ્સાનું નિવારણ લાવી શકી નહીં અને કોઈ ફેસલો આવ્યો નહીં. 6 ઓગસ્ટ 2019ના દિવસથી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે દરરોજ કાર્યવાહી શરૂ થઈ અને 16 ઓગસ્ટ 2019ના રોજ અયોધ્યા મામલે સુનાવણી પૂરી થઈ અને સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો.
હવે આખરે દિવસ આવી ગયો જેનું વર્ણન ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કરાશે. આખરે 134 વર્ષ જૂના અયોધ્યા મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે ફેસલો સંભળાવી દીધો. 9 નવેમ્બર 2019ના દિવસે સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 મેમ્બર કોન્સ્ટિટ્યુશન બેન્ચમાં બધાની સહમતિથી ફેસલો સંભળાવ્યો, જે હેઠળ અયોધ્યાની 2.77 એકર એટલે કે પૂરી વિવાદિત જમીન રામ મંદિર માટે આપવામાં આવી, જ્યારે મસ્જિદ માટે અલગથી 5 એકર જમીન આપવાનો આદેશ કરવામાં આવ્યો. તો દોસ્તો, આવી રીતે આટલા વર્ષની કાનૂની કાર્યવાહી બાદ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટેનો અંતિમ ફેસલો આવ્યો. હાલમાં મંદિરનું કામ ચાલી રહ્યું છે અને ડિસેમ્બર 2023માં આ મંદિર સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે. આ હતી રામ મંદિરના વિવાદથી લઈને ફેસલા સુધીની કહાની. રામ મંદિરને લઈને તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જણાવો અને વિડીયોને લાઇક અને શેર કરી દો.